તમે આ સખી મંડળ ચંદ્રપ્રભામાં તમે એન્ટ્રી આપી, સત્સંગમાં કેટલા વર્ષથી આવો છો ને? આ પાત્રોની અંદર તમે ભજનના લગતું કંઈ બોલી શકશો? અમે 15 વર્ષથી આવીએ છીએ. મંડળ તો ઘણા 15 વર્ષ 25 વર્ષથી ચાલે છે. હું 15 વર્ષથી જોઈન થયેલી છું અને 15 વર્ષથી હું રાધા બનું છું. કૃષ્ણના કરીએ છીએ, સુદામા કરીએ છીએ, મીરાબાઈ કરીએ છીએ, અલગ અલગ પાત્રો ભજવીએ છીએ. ગણપતિ હોય તો ગણપતિ વખતે ગણપતિના ભજનો કરીએ છીએ, તિથિ હોય તો તિથિના ભજનો કરીએ છીએ, શ્રાવણ મહિનો હોય તો આખો રાધા કૃષ્ણના અમે ભજનો કરીએ છીએ અને સમાના ઝાંખી જે પણ હોય બધી ઝાંખી અમે આપીએ છીએ. થેન્ક યુ મેડમ. આવ્યા પછી તમે આ જે સત્સંગના લગતા રોલ ભજવો છો એમાં તમને શું અનુભૂતિ થાય છે? બહુ જ ખુશ છું. આમાં ભગવાન પ્રત્યે આપણી લાગણી હોય અને હું કાનો બનું છું, રાધા બનું
પછી ભજનમાં જઈએ અને ખૂબ આનંદ કરીએ અને બધાય સખી મંડળનો એટલો સપોર્ટ છે કે અમારું મંડળ ખૂબ આગળ વધે એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ. પછી આ જે તમારા સખી મંડળની અંદર બહેનો આવે છે એ આવ્યા પછી તમારા સત્સંગમાં શું ભાવ છે? આ મંડળમાં મને જોડાય 17 વર્ષ થયા અને એટલી બધી બહેનો આવે છે, 20 થી 25 બહેનો મારી સાથે આવે છે અને એટલા બધા ભાવથી ભજનો ગાય છે અને રાધા કૃષ્ણ પ્રત્યે મને એટલો બધો પ્રેમ અને ભાવ છે. તો મને એ કૃષ્ણ એવા દેખાય છે કે મારી હૃદયમાં છે, હું સુદામાં છું, અમે ભાઈ બહેન ભજવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. છેલ્લા 4 વર્ષથી આવું છું અને મને અહીંયા આગળ ભજનમાં આવ્યા પછી મને બહુ જ ગમે છે અને રાધા કૃષ્ણનું મને વધારે પડતો પ્રેમ છે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. આપ બે શબ્દ બોલશો આ હું 20 મંડળ વર્ષથી આ મંડળમાં જોડાયેલી છું અને આ મંડળમાં અમને બહુ જ આનંદ થાય છે. ઓકે, થેન્ક યુ. નમસ્તે મેડમ. આપણા ભજન મંડળનું નામ આપો. મારું ભજન મંડળ સખી મંડળ ચંદ્રપ્રભા સોસાયટી ચંદ્રેશ્વર મહાદેવમાં આજથી 25 વર્ષ પહેલાનું આ મંડળ ચાલે છે. તમારું આગળ આવ્યો અવસર, પછી દ્વારકાનો નાથ, પછી રાધાકાનું ગાવાનું, સુદામાનું ગાવાનું. ઓકે ઓકે, થેન્ક યુ. આપણા ભજન મંડળની સેવાઓ જણાવશો. હા, અમે 25 વર્ષથી જ ભજન મંડળ ચલાવીએ છીએ. એમાં બધા જ પ્રોગ્રામો કરીએ છીએ. રાધા કૃષ્ણના કરીએ છીએ, સુદામાના કરીએ છીએ, મીરાબાઈના કરીએ છીએ, સબરીબાઈના કરીએ છીએ. દરેક પ્રોગ્રામ અમે કરીએ છીએ અને સારી રીતે ભજન કરીએ છીએ. 25 વર્ષથી અમારું મંડળ ચાલે છે અને સારી રીતે ચાલે છે. જય શ્રી. ઓકે, થેન્ક યુ મેમ. આપણા મંડળની પ્રવૃત્તિ જણાવશો. અમે સેવા એવી કરીએ છીએ કે બધાને જાત્રા કરવા લઈ જઈએ ભજન મંડળવાળાને. આ વર્ષે દ્વારકા લઈ ગયા હતા બધાને. દ્વારકા બધા દર્શન કરાવ્યા, બેટ દ્વારકા દર્શન કરાવ્યા બધાને. અને બીજે જે ઉજ્જૈન ને કાશી, ગોકુળ, મથુરા બધે લઈ ગયા, આગ્રા, પુષ્કર બધે ભજન મંડળ બધો લાભ લઈએ છીએ, લેવડાવીએ છીએ. અને હવે અમે બનારસનો બનારસનો પ્રોગ્રામ કરીએ છીએ. ભગવાનની ઈચ્છા હશે તો લઈ જશે. જય શ્રી કૃષ્ણ. ઓકે, થેન્ક યુ.